નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મા દીકરા સાથે બનેલ એક સત્ય ઘટના ગરીબી રેખા વિશે। આ ઘટના સાંભળીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે। આ ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી છે। ઘટના સાંભળીને તમને રડવું પણ આવી જશે। તો ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। ઘરે આવી ચડેલા મહેમાનને જમાડવા માટે ક્યારેક જેમને ભૂખ્યા રહેવું પડતું હતું, એવા મા દીકરાની આ વાત છે। એક દિવસ દીકરાએ માને કહ્યું, માં, બધા મુંબઈ જાય છે ને શેઠ બને છે, તો હું મુંબઈ જઈને શેઠિયો બનું। માં કહે, બેટા, આપણા નસીબના પડિયા કાણા છે। શેઠિયાની વાત તો શું, વેઠિયા તરીકે કોઈ આપણને રાખવા તૈયાર નથી ને ઉધારિયા તરીકે આપણને બધા ધૂતકારે છે। હવે તો ઓછીનાય 8 આના કોઈ દેતું નથી, તો શેઠિયાની વાત ક્યાં? ને બોલતા બોલતા માની આંખ ભીની થઈ ગઈ। દીકરાએ માની આંખ લૂછીને કહ્યું, માં, તું મારે હાથ મૂક, હું મુંબઈ જાઉં। માં કહે, બેટા, ટિકિટ ભાડાના પૈસા ક્યાંથી લાવવા? માની વાત સાંભળી દીકરાએ ઢીલો પડી ગયો, પણ એણે પ્રભુને પ્રાર્થના કરી એ બજારમાં ગયો ઉધાર લેવા માટે। ઘણી દુકાને ફર્યો, છેલ્લે એક વેપારીને દયા આવી। એણે ખૂબ સખ્તાઈ સાથે ને શરમ સાથે 50 રૂપિયા આપ્યા। 50 રૂપિયા લઈને એ સીધો મુંબઈ આવ્યો। યાદ રહે, ધરતી પણ કંઈક કરતી હોય છે। 50 રૂપિયા લઈ મુંબઈ આવેલા એ યુવાનને નસીબે યારી આપી। ધંધો ખૂબ જામ્યો ને થોડાક જ સમયમાં એક સવારે બેગ લઈને એ પોતાને ગામ આવ્યો। મા તો દીકરાને જોઈ ગાંડી બની ખૂબ રડી। દીકરો કહે, માં, પહેલાં ચાલ, જેણે આપણને ગાડી ભાડાના પૈસા આપ્યા હતા તે શેઠને પગે લાગી આવીએ। મા દીકરા શેઠની દુકાને ગયા। શેઠે મા દીકરાને જોતાં જ કહ્યું, અરે માણકો, ક્યારે આવ્યો? ને મા દીકરાએ શેઠના પગમાં પડ્યા ને માણકાએ કહ્યું, શેઠ, તમે તો મારા દેવતા, તમારી દયાથી થોડુંક કમાયો એટલે તમે આપેલા એ ગાડી ભાડાના પૈસા પાછા આપવા આવ્યો છું। આટલું કહી શેઠના પગ પાસે બેગ મૂકી એણે ધડધડ 600ની નોટનો ઢગલો કરી દીધો। શેઠ કહે, માણકા, આ શું કરે છે? શેઠ, પૂરા 50,000 છે। તમારું ઋણ તો ક્યારેય નહીં ચૂકવી શકું, પણ એમાંથી થોડાક તો મુક્ત થાવ। શેઠ કહે, મેં તો 50 રૂપિયા જ આપ્યા હતા, એના હું 50,000 ન લઉં। માણેક કહે, શેઠ, તમારા એ 50 રૂપિયાએ આજે લાખો રૂપિયા મને આપ્યા છે, માટે તમે ના ન પાડશો મારો સોગંદને। મા દીકરો દુકાનનું પગથિયું ઉતરી ગયા પછી તો નસીબે ઓર યારી આપી। એણે મુંબઈમાં મોટી જગ્યા લીધી, પ્રભુનું ઘર મંદિર બનાવ્યું, એમાં રત્નની પ્રતિમા બિરાજમાન કરી। એક દિવસ એક યુવાને એના ઘરે પ્રતિમા ચોરી, પણ એ પકડાઈ ગયો। પકડાયેલા ચોરને પોલીસ ચોકીમાં આપવાના બદલે પોતાની પાસે બેસાડી એને પ્રેમથી પૂછ્યું, ભાઈ, તે પ્રભુને ચોરવાનું પાપ કેમ કર્યું? પેલો યુવાન રડી પડ્યો। એણે કહ્યું, શેઠ, શેર બજારમાં 8,000 ચૂકવવાના છે, નહીં ચૂકવું તો આપઘાત કરવો જ પડશે, માટે મારે ચોરી કરવી પડી। આ યુવાને ચોરને પોતાના ઘેર લઈ જઈ જમાડ્યો, ગળે લગાડ્યો ને તિલક કરી 1 લાખ રોકડા આપી વિદાય કર્યો। આ દીકરો એટલે બીજો કોઈ નહીં, પણ એક જમાનામાં જેના નામના ગીતો ગવાતા હતા તે દાનવીર, ધર્મવીર, શાહ સોગાદાર માણેકલાલ ચુનીલાલ શેઠ। કથા તો અહીં પૂર્ણ કરીએ, પણ
જરાક વિચારીએ. શેર બજારમાં ફસાયેલા ને ચોરી કરતા પકડાયેલા ચોરને જો લાખ રૂપિયાની મદદ આપી એને ઉગારી લેનાર આ દુનિયામાં છે, તો આપણે કમસે કમ કોઈ મૂંઝાયેલા ભાઈ ભાંડુનો મૂંઝારો વધારીએ નહીં. એટલે તો સંકલ્પ કરીએ, સારું કરનારનું સારું કરનારા બનીએ કે ન બનીએ, પણ ખરાબ કરનારનું ખરાબ કરનારા તો ન જ બનીએ. આટલું પણ જો થશે તો જિંદગી સાર્થક થઈ જશે. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.